તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરની અંદર દ્રવ્યોનું ચુંબકીય ગુણધર્મને આધારે વર્ગીકરણ કરવાનું છે. તો એના ત્રણ મુખ્ય પ્રકાર પાડવામાં આવે છે: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. ત્રણ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી, સાપેક્ષ પરમેબિલિટી અને પરમેબિલિટી વગેરે માટેનું કોષ્ટક તો આપણે જોયેલું જ હતું. પહેલા જોઈએ ડાયામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણની અંદર કોણ આવશે? તો બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન, H2PA, સોડિયમ ક્લોરાઇડ, પાણી વગેરે ડાયામેગ્નેટિક પદાર્થ છે. ડાયામેગ્નેટિક પદાર્થમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને સ્પિન ગતિ વિરુદ્ધ દિશામાં હોવાથી દરેક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. ડાયામેગ્નેટિક પદાર્થના દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. આ ખાસ જોવાનું રહેશે. આમાં ડાયામેગ્નેટિક પદાર્થના ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં, ખાસ કરીને સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની અંદર ડાયપોલ પ્રેરિત થાય છે અને એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોવાથી એમાં જે ડાયપોલ પ્રેરિત થશે ને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવશે, એટલે પરિણામી ક્ષેત્ર ઘટાડી દેશે. ક્ષેત્ર ઘટી જાય એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ ઘટી જશે. એટલે આકૃતિમાં જોઈ શકાય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓની ગીચતા ઘનતા ઓછી થઈ જાય છે. બહારના વિસ્તારની સરખામણીએ ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. એટલે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડાયપોલ પ્રેરિત થાય છે, કારણ કે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે. એટલે બાહ્ય ક્ષેત્રમાં ઘટાડો કરે એટલે ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. આ ખાસ જોવાનું રહેશે. હવે બહાર ધકેલાઈ જાય છે, પરંતુ આમાં એક ખાસ પ્રકારની અસર પણ આવે છે. જો આવા પદાર્થને ખૂબ જ ઠંડા કરવામાં આવે, એના ક્રિટિકલ ટેમ્પરેચર કરતા નીચા તાપમાને રાખવામાં આવે તો શું થશે? તો બધી જ ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય, જેને એને શોધકના નામ પરથી મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ વાહકત્વ છે, એનો અવરોધ સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે. સુપર કંડક્ટર તરીકે જેને ઓળખવામાં આવે, સંપૂર્ણ વાહકત્વ, અવરોધ શૂન્ય, એમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ લાંબા સમય સુધી જળવાય રહે, કારણ કે અવરોધ શૂન્ય એટલે ઉર્જાનો કોઈ રીતે વ્યય થતો નથી. તો જે એને ક્રિટિકલ ટેમ્પરેચર કરતા નીચા તાપમાને રાખવામાં આવે તો મિઝનર અસર જોવા મળે, જે સંપૂર્ણ વાહકત્વ, સુપર કંડક્ટર અને સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય થઈ ગયું છે, એનો અવરોધ પણ શૂન્ય થઈ ગયો છે. એનો ઉપયોગ ક્યાં થશે? તો ચુંબકત્વથી ઊંચકાઈને દોડતી અતિ ઝડપી ટ્રેન છે, મેગ્લેવ ટ્રેન, લેવિગેટિંગ ટ્રેનની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે આવા પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે. સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો બંને એના જે ડાયપોલ પ્રેરિત થશે એના ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર સમાન હશે, પરિણામી બળ શૂન્ય થઈ જશે. પરંતુ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે આ પદાર્થમાં તો એ કઈ તરફ ગતિ કરશે? તો એ ચુંબકીય ધ્રુવ છે ને, કોઈ પણ ધ્રુવ છે એનાથી દૂર તરફ ધકેલાઈ જશે, એટલે કે નબળા ક્ષેત્ર તરફ ગતિ કરશે. પ્રબળ ક્ષેત્રથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરશે. કે પરિણામી ચુંબકીય ચાર્જ માત્ર શૂન્ય છે દરેક અણુ પરમાણુની. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે, એટલે કોઈ પણ ચુંબકીય ધ્રુવ પાસે આવા પદાર્થના ટુકડા લઈ જાવ તો એનાથી દૂર ધકેલાશે, એટલે કે અપાકર્ષણ અનુભવે છે. જેમ લોખંડ ચુંબકથી આકર્ષણ અનુભવે એમાં અપાકર્ષણ અનુભવે છે. એ ખાસ જોવાનું રહેશે. તો આટલું ડાયામેગ્નેટિક પદાર્થ વિશે આવે તો ધ્યાનથી જો. ડાયામેગ્નેટિક પદાર્થમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને સ્પિન ગતિ એ રીતની હોય છે કે જેથી કરીને દરેક અણુ કે પરમાણુની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ જાય છે. એટલે પહેલેથી કોઈ અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ઉદાહરણ તરીકે બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન, H2PA, પાણી, સોડિયમ ક્લોરાઇડ વગેરે છે. બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમાં જે ડાયપોલ પ્રેરિત થશે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે, અને વિરુદ્ધ દિશામાંથી પરિણામી ક્ષેત્રમાં ઘટાડો કરે. આગળ આપણે જોયું ને કે એનો જે મ્યુ છે, મ્યુ 0 કરતા પણ ઓછો થઈ જાય છે, એટલે ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાય છે. અંદર ગીચતા ઘનતા ઓછી થઈ જાય, બહાર વધારે હોય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે કે ચુંબકના કોઈ ધ્રુવની નજીક લઈ જવામાં આવે તો દૂર ધકેલાય છે. એટલે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે. જો ચુંબકીય ધ્રુવ એના તરફ ક્ષેત્ર રેખા હોય, ત્યાં પ્રબળ ક્ષેત્ર હોય તો એનાથી દૂર ભાગશે, નબળા ક્ષેત્ર તરફ ગતિ કરશે. અને જો એને ક્રિટિકલ ટેમ્પરેચર કરતા નીચા તાપમાને રાખવામાં આવે
તો મિઝનર અસર શોધકના નામ પરથી છે. સંપૂર્ણ વાહકત્વ અને સંપૂર્ણ ડાયમેગ્નેટિઝમ. આ જે ઘટના છે ને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટાડવાની એ ડાયમેગ્નેટિઝમ કહેવાય છે. અને સંપૂર્ણ શૂન્ય થઈ જાય ચુંબકીય ક્ષેત્ર તો એ સંપૂર્ણ ડાયમેગ્નેટિઝમ કહેવાય. એટલે સંપૂર્ણ વાહક ને સંપૂર્ણ ડાયમેગ્નેટિઝમ સુપર કંડક્ટર તરીકે વર્તે છે. અવરોધ શૂન્ય છે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે. આગળ આપણે જાણીએ છીએ ને જો આવા પદાર્થની ડાયમેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ આવે છે એવું આપણે જાણીએ છીએ કે જે મ્યુ છે 0 કરતા નાની છે, -1 થી મોટી છે. પણ ખાસ કરીને જ્યારે આ ઘટના બને છે ને ત્યારે મ્યુ r ની ચુંબકીય સસેપ્ટિબિલિટી છે કાય એની કિંમત -1 થઈ જાય છે. એની કિંમત -1 થાય એટલે મ્યુ r ની કિંમત 0 થઈ જાય છે. અને મ્યુ r ની કિંમત 0 થાય એટલે મ્યુ બરાબર પણ 0 થઈ જાય છે. તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ તો છે 0 કરતા નાની, પણ આ ઘટના બને ને ત્યારે -1 થઈ જાય છે. એક્ઝેક્ટલી -1 એટલે મ્યુ r 0, ત્યારે આમાં +1 કરો એટલે મ્યુ r બને છે, મ્યુ r 0 એટલે મ્યુ 0. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટીને સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયું એમ કહી શકાય. હવે જોઈએ પેરામેગ્નેટિઝમ. તો બીજો પદાર્થ છે પેરામેગ્નેટિક પદાર્થ. એમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને સ્પિન ગતિ એવી રીતે હોય છે કે દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે છે, વર્તુળની ગતિ, વિદ્યુત પ્રવાહની લૂપ રચાય છે. એટલે દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. આ રીતેના ચુંબકીય ક્ષેત્ર હોય છે. પરંતુ તાપમાનને કારણે બધા પરમાણુ અસ્તવ્યસ્ત હોય છે. એટલે દરેક અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે, પણ એ બધી ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. એટલે આખા પદાર્થની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આની પણ શૂન્ય થઈ જાય છે. પેલું વિદ્યુત વાળું યાદ કરો ને, અધ્રુવીય જેવા છે, ના ધ્રુવીય જેવા છે. દરેક અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય એટલે સંપૂર્ણ પદાર્થની શૂન્ય હોય છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, ઓક્સિજન H2O છે, કોપર ક્લોરાઇડ છે. ખાસ જો કોપર ક્લોરાઇડ પેરામેગ્નેટિક, જ્યારે ખાલી કોપર છે તે ડાયામેગ્નેટિક છે. એ ખાસ જોજો. ઓક્સિજન H2O એ પેરામેગ્નેટિઝમ છે, જ્યારે નાઇટ્રોજન H2O એ ડાયામેગ્નેટિઝમ છે. હવે આની ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન છે. આને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો એમાં જે ડાયપોલ પ્રેરિત થશે ને બાહ્ય ક્ષેત્રની દિશામાં હશે, કારણ કે એનો કાય ધન છે. આપણે જાણીએ છીએ ને સદિશ m બરાબર કાય ઇન્ટુ સદિશ h છે. તો કાય ધન હોવાથી m અને h એક જ દિશામાં છે. એટલે પ્રેરિત જે ક્ષેત્ર છે એ બાહ્ય ક્ષેત્રની દિશામાં જ હોય છે. એટલે અંદરના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર વધી જાય છે. એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ઘનતા, ગીચતા વધી જાય છે. આમાં ઘટી જાય છે, આમાં વધી જાય છે. આને કોઈ ચુંબકીય ધ્રુવ પાસે લઈ જઈએ તો શું થશે? તો એટલે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આને મૂકીએ તો તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે, એટલે ચુંબકીય ધ્રુવ તરફ ખેંચાશે. આકર્ષણ અનુભવે છે. શાપ આકર્ષણ અનુભવે, આકર્ષણ અનુભવે છે. જો અહીંયા અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધી ગયું, અહીંયા ઘટી ગયું, પણ એ અસરકારકતા કેટલી હોય છે? ક્ષેત્રમાં અહીંયા જે વધારો છે 10⁵ ભાગમાં 1 ભાગ જેટલો હોય, અહીંયા ઘટાડો 10⁵ ભાગમાં 1 ભાગ જેટલો જોવા મળે છે. એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરે છે. હવે આના બધા જ પરમાણુ જે છે એની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં તો ગોઠવાયેલી નથી. તો આપણે બાહ્ય ક્ષેત્ર વધારતા જઈએ, એનું તાપમાન ઘટાડતા જઈએ તો શું થશે કે બાહ્ય ક્ષેત્રનું મૂલ્ય વધારો B0 અને તાપમાન T ઘટાડો. તો એક સ્થિતિ એવી આવશે જ્યારે બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જશે. 100% મેગ્નેટાઇઝેશન થઈ જશે, જેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પણ કહેવામાં આવે છે. અને આ જે ઘટના છે કે એમાં જે મેગ્નેટાઇઝેશન તીવ્રતા છે m એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં છે અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, જેને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે. ક્યુરીની યાદમાં ક્યુરીના નિયમ તરીકે ઓળખાય છે. અને સમપ્રમાણતા દૂર કરવા માટે અચળાંક તરીકે જે c મૂકવામાં આવે એને ક્યુરીનો અચળાંક કહેવામાં આવે છે. તો B0 વધારો એટલે m વધશે, T ઘટાડો એટલે m વધશે. બે ક્રિયા કરતા જાઓ. એક સ્થિતિ એવી આવશે જ્યારે બધા જ અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે 100% મેગ્નેટાઇઝેશન થઈ જાય, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, જેને ms કહેવામાં આવશે. હવે પછી ક્યુરીનો નિયમ જળવાશે, કારણ કે બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા. હજી તાપમાન ઘટાડો કે ચુંબકીય ક્ષેત્ર વધારો તો હવે કોઈ ફરક થશે. 100% ગોઠવાઈ ગયા બાદ કોઈ ફરક નહીં આવે, એટલે ત્યારબાદ ક્યુરીનો નિયમ જળવાશે નહીં. હવે અહીંયા બંને બાજુ તમે h વડે ભાગી દો, m ના છેદમાં h કરો તો કાઈ બની જાય, b ના છેદમાં h કરો તો μ0 થઈ જાય.
એટલે આના પરથી જ આ સૂત્ર આવે છે, જેમાં આની મુદત તમે લઈ શકો છો. તો આ રીતે પેરામેગ્નેટિક પદાર્થ છે. તો પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પરંતુ તાપમાનને કારણે બધી અસ્તવ્યસ્ત હોય છે, એટલા માટે સમગ્ર પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો જે ડાયપોલ પ્રેરિત થશે બાહ્ય ક્ષેત્રની દિશામાં થશે, એટલે અંદરના વિસ્તારમાં ક્ષેત્રમાં વધારો થશે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતામાં વધારો થશે, જે વધારો આટલો હશે 10⁵ ભાગમાં 1 ભાગ જેટલો, એટલે ખૂબ ઓછો કહેવાય. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, H2O, કોપર ક્લોરાઇડ વગેરે છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરશે, એટલે આકર્ષણ અનુભવશે. આના કરતામાં ઉલટું છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો, તાપમાન ઘટાડો તો ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટાઇઝેશન તીવ્રતા એકમ કદની કુલ ડાયપોલ મોમેન્ટ વધતી જશે, જેને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે. અને જ્યારે બધા જ અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે, એટલે 100% મેગ્નેટાઇઝેશન થઈ જશે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, જેને MS કહેવાશે. પછી ક્યુરીનો નિયમ જળવાશે નહીં. અહીંયા સમપ્રમાણતા અચળાંક ક્યુરીનો અચળાંક C છે. બંને બાજુ h વડે ભાગો તો B0/h એટલે μ0 થાય, ને m/h એટલે chi થઈ જશે. ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક પદાર્થ માટે. હવે ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટિઝમ. એમાં લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આના પણ દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એટલે આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા આની જેમ જ ઘણી વધી જશે. જે ડાયપોલ પ્રેરિત થશે બાહ્ય ક્ષેત્રની દિશામાં જશે. આ પણ કોઈ પણ ચુંબકીય ધ્રુવ પાસે લઈ જાવ એટલે કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ આકર્ષણ અનુભવશે. આના કરતાં અનેક ગણું આકર્ષણ અનુભવે છે. તો આ બંનેમાં બીજો ફરક શું છે? તો આમાં દરેક અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય છે, જ્યારે આ પદાર્થમાં અમુક ચોક્કસ વિસ્તાર હોય છે, જેને ડોમેન્સ કહેવામાં આવે છે, જેની સાઇઝ 1 મિલીમીટર હોય છે. એટલા વિસ્તારમાં બધા પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે. ડોમેન કઈ રીતે રચાય છે એની સમજૂતી ક્વોન્ટમ મિકેનિક્સમાં આવે છે. તો ડોમેનની સાઇઝ 1 મિલીમીટર છે, એમાં 10⁻11 જેટલા પરમાણુ રહેલા હોય છે. એટલે આમાં તો દરેક પરમાણુની અસ્તવ્યસ્ત છે. આમાં એક ડોમેન 10⁻11 જેટલા પરમાણુની એક જ દિશામાં હોય છે. બીજા ડોમેનમાં પાછી એ જ રીતની હોય છે, પણ એ બધા ડોમેન અસ્તવ્યસ્ત ગોઠવાય. દાખલા તરીકે આ ડોમેન છે, આમાં એરો ઉપર બતાવ્યો, તો આમાં 10⁻11 જેટલા પરમાણુ છે, બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે. અહીંયા બીજો ડોમેન છે, એનો એરો નીચે તરફ છે, અને બધાની ડાયપોલ મોમેન્ટ આ તરફ છે. આમાં શું થાય? અસંખ્ય અણુ પરમાણુને ગોઠવવા પડે, જેનામાં થોડાક ડોમેનને જ ગોઠવવા પડે, કારણ કે જે તે ડોમેનમાં તો બધાની એક જ દિશામાં છે. એટલે આને ચુંબકત્વમય બનાવવું સરળ પડે છે. જ્યારે આનું સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થઈ જાય ને ત્યારે બધા ડોમેન એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. બધા ડોમેન તૂટી જાય છે, એના બદલે એક મોટો ડોમેન બની જાય છે. આ બધા અણુ પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય છે, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ જાય છે. એ ઘટના આપણે અહીંયા આલેખથી સમજી શકીએ છીએ. હવે સવાલ એ છે કે આ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ રીતે લગાડીએ છીએ? દાખલા તરીકે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એક નળાકાર છે, એની ફરતે વાહકતાર વીંટાળેલો છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે, જેમ કે અહીંયા બતાવેલું છે. એ સોલેનોઇડ છે. સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થનો સળિયો, દાખલા તરીકે લોખંડનો સળિયો મૂકી દીધો. હવે આપણે શું કરીએ છીએ? એ સોલેનોઇડમાંથી પ્રવાહ વહેવાનું શરૂ કરીએ છીએ. એકમ લંબાઈનો બાહ્ય પ્રવાહ એટલે આપણે H કહેતા હતા ને, ચુંબકીય તીવ્રતા એમ્પિયર પ્રતિ મીટર, અને B એટલે એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જશે. શરૂઆતમાં તમે સોલેનોઇડમાં પ્રવાહ વધારશો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર જે ઉત્પન્ન થાય છે એમાં ખાસ ફરક પડતો નથી. તો ધીમે ધીમે તમે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ વધારતા જશો તો પાસેના બે ડોમેન છે જોડાવા મળશે. એની જે બાઉન્ડ્રી છે તૂટવા મળશે, જેને ડોમેન વોલ્સ પણ કહેવામાં આવે છે. એ બાઉન્ડ્રી તૂટતી જશે અને આ બે ડોમેનમાંથી એક બની જશે, પછી ત્રણમાંથી એક બનશે. એમ કરતા કરતા આગળ વધો એટલે એ બિંદુ પાસે બધા ડોમેનમાંથી એક મોટો ડોમેન બની ગયો છે. બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં લઈ ગઈ છે, જેને આપણે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહીએ. એટલે વક્ર O થી A સુધી જાય છે, બરાબર, જેને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહે છે. એનું મૂલ્ય BS 1.5 છે. ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર હશે તે 1.5 ટેસ્લા જેટલું છે. હવે આ જે વક્ર છે ને OA, આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. એટલે એક વખત તમે એનું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કર્યા બાદ એ પછી નાશ નહીં પામવાનો. કે લોખંડનો ટુકડો ચુંબક બની ગયા બાદ સોલેનોઇડની અંદર મૂક્યો, ચુંબકત્વ ધારણ કર્યું,
શું હવે એમાંથી બહાર કાઢી દઈએ કે સોલેનોઈડમાંથી વહેતો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી દઈએ તો એનું ચુંબકત્વ નાશ પામશે? તો એનો જવાબ છે ના, સંપૂર્ણ નાશ નહીં પામે. એટલે હવે જે પ્રવાહ છે ઘટાડીને 0 લાવશો તો O થી A ગયો છે, A થી O પાછો નહીં આવે પણ A થી B આવશે. એટલે B બિંદુ પાસે, સ્મોલ b બિંદુ પાસે તમે H તો 0 કરી દીધો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાડી દીધું, પણ લોખંડના ટુકડાની અંદર કઈ ચુંબકત્વ બાકી રહી ગયું છે? 1.2 ટેસ્લા જેટલું. આ જે ઘટના છે એને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહેવામાં આવે છે. Br 1.2 ટેસ્લા છે. કે એક વખત લોખંડના ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડીને ચુંબકત્વમય બનાવી દીધા બાદ જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી પણ દેશો તો બધા ડોમેન પાછા હતા એવા ને એવા વેરવિખેર બનશે નહીં, પણ કઈક અંશે જોડાયેલા જ રહેશે, ગોઠવાયેલા જ રહેશે. એટલે એમાં ચુંબકત્વ જળવાઈ રહેશે. આ જ ગુણધર્મનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થશે. તો આ જે મૂલ્ય છે ને અને Br એને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહેવામાં આવે છે. તો એ રિમેનન્સ નું મૂલ્ય જેના માટે વધારે હશે ને, એટલે એક વખત ચુંબકીય ક્ષેત્ર લગાડીને હટાવી લીધા બાદ એમાં ઘણી વધારે અસર બાકી રહેશે ને એવા પદાર્થ છે ને એનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કાયમી ચુંબક બનાવવા માટે વપરાશે. એમાં એલ્નિકો છે, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર ને લોખંડની મિશ્ર ધાતુ છે. કોબાલ્ટ આવે, સ્ટીલ આવે, ટીકોનાલ છે, બધા કાયમી ચુંબક છે. ત્યારબાદ એવું પણ બને કે આ બાહ્ય ક્ષેત્ર છે પ્રવાહ ઘટાડીને શૂન્ય કરતો અને ચુંબક તો થોડુંક જ બાકી રહી જાય, એટલે રિટેન્ટિવિટી કે રિમેનન્સ ખૂબ ઓછા હોય તો એનો ઉપયોગ વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે, નરમ લોખંડ તરીકે. એની રિટેન્ટિવિટી ઓછી આવશે, કાયમી ચુંબકની રિટેન્ટિવિટી વધારે આવશે. હવે આપણે શું કરીએ? વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીએ તો સોલેનોઈડમાં પહેલા આ દિશામાં પ્રવાહ વેડાવતો, તેના બદલે હવે આ દિશામાં વેડાવીએ તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારતા જાવ તો એમાં જે ચુંબક તો બાકી રહી ગયું છે હવે નાશ પામવા માંડશે અને C બિંદુ પાસે એ ચુંબકીય ક્ષેત્રની અસર નાબૂદ થઈ જશે. એટલે સ્મોલ c બિંદુ પાસે B 0 થઈ ગયું, પણ એના બદલામાં H કંઈક આવે છે, 90 એમ્પિયર પ્રતિ મીટર છે. તો અહીં આ જે ઘટના છે એને કોએર્સિવિટી તરીકે ઓળખવામાં આવે છે. હજી વિરુદ્ધ દિશામાં પ્રવાહ આગળ વધારતા જઈએ તો D બિંદુ પાસે ફરી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ જશે. જો અહીંયા C બિંદુ પાસે પાછા બધા ડોમેન વેરવિખેર થઈ ગયા, જરૂર નથી કે આવા જ બને, બીજી કોઈ રીતે હશે. ચુંબકત્વ નાશ પામી ગયો, પાછી આવી સ્થિતિ આવી ગઈ. વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર વધારતા ગયા તો D બિંદુએ ફરી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ ગયું, પણ પહેલા કરતા વિરુદ્ધ દિશામાં. પહેલા બધાની ડાયપોલ મોમેન્ટ આ બાજુ ગોઠવાયું, તો હવે બધાની ડાયપોલ મોમેન્ટ આ બાજુ ગોઠવાઈ ગઈ હશે. એટલે ફરી અહીંયા સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ જાય છે. હવે ફરી પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી દો તો રિટેન્ટિવિટી આવશે. વિરુદ્ધ દિશામાં પ્રવાહ વધારો તો કોએર્સિવિટી આવશે. ફરી સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થશે. આ જ રીતે આખું ચક્ર પુનરાવર્તન પામશે. જે તૂટક રેખાઓ દર્શાવ્યું ને એ ચક્ર પુનરાવર્તન પામશે, પણ A થી O ક્યારેય નહીં આવે. બરાબર? તો આખું જે ચક્ર છે, આ જે ઘટના છે ને હિસ્ટેરિસિસ તરીકે ઓળખવામાં આવે. આ ચક્રને હિસ્ટેરિસિસ લૂપ કહે છે, જે એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આપણે ગુમાવ્યું શું? તો વિદ્યુત પ્રવાહ પસાર કરવો અને વિરુદ્ધ દિશામાં પ્રસાર કરવો, એટલે ઊર્જાનો વ્યય થયો, ઉષ્મા સ્વરૂપે. ફાયદો શું થયો? પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરી છે આપણે, એ ફાયદો છે. ને એકમ કદ દીઠ વ્યય પામતી ઊર્જા એટલે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે. તો આ રીતે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના માટે આ ઘટના જે હિસ્ટેરિસિસ છે એનો અભ્યાસ કરી શકીએ છીએ. હિસ્ટ્રી એટલે સામાન્ય રીતે ઇતિહાસ થતો હોય છે, પણ અહીંયા હિસ્ટેરિસિસ નો મતલબ પાછળ પડવું થાય છે કે એક વખત ચુંબકીય ક્ષેત્ર લગાડીને હટાવી દીધું તો એની અસર રહી ગઈ, પાછળ પડી ગયું, એને છોડ્યું નહીં, એમ આપણે કહી શકીએ છીએ. હવે જે પદાર્થ માટે રિટેન્ટિવિટી વધારે હોય છે એની હિસ્ટેરિસિસ સાયકલ ઓળી આવે છે. આવા પદાર્થને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે, જેનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય છે. એલ્નિકો, કોબાલ્ટ, સ્ટીલ, ટીકોનાલ વગેરે છે. જો પહેલાના વખતમાં ચુંબક કઈ રીતે બનાવવામાં આવતો હતો? એકદમ પહેલાના વખતમાં ચુંબક બનાવવા માટેની અઘરી રીત કે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખવાનો, હથોડી વડે ટપાર્યા કરતા અને ચુંબક બની જતો હતો. ત્યારબાદ 400 વર્ષ પહેલા થોડી સરળ રીત આવી કે લોખંડના સળિયા સાથે ચુંબકનો એક ધ્રુવ કોઈ પણ સતત ઘસ્યા કરો અને ચુંબક બની જતો. એ ચુંબક ઘસવાની ક્રિયા વગેરે ચુંબકીય ક્ષેત્ર લગાડવાની જ ક્રિયા થઈ. આધુનિક યુગમાં સરળ રીત શું છે? તો કે એક સોલેનોઇડ છે, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકીને એમાંથી પ્રવાહ પસાર કરો એટલે
ચુંબકત્વમય બની જાય છે. આ સરળ રીત છે. હવે જો એ કાયમી ચુંબક હશે તો આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ લેશું. એક વખત ચુંબકીય ક્ષેત્ર લગાડીને હટાવી દેશું એનામાં ઘણી બધી અસર બાકી રહેશે. પરંતુ અમુક એવી રચનાઓ પણ છે જેમાં જરૂર પડે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું વધી જાય, જરૂર ન હોય ત્યારે એનો સંપૂર્ણ નાશ પણ કરવાનો હોય છે. તો એવા પદાર્થની જરૂર પડે જેને રિટેન્ટિવિટી ખૂબ ઓછી હોય. રિટેન્ટિવિટી ઓછી હોય એટલે હિસ્ટેરેસિસ સાયકલ સાંકડી આવશે. આવા પદાર્થનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત ચુંબક બનાવવા માટે થાય છે. નરમ લોખંડ દાખલા તરીકે. ને એમાં શું થાય કે તમે પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું વધારી આપે છે. જો બંને જ ખાસ નોંધો બંને ફેરોમેગ્નેટિક જ છે, હાર્ડ ફેરોમેગ્નેટિક કે પેલો સોફ્ટ ફેરોમેગ્નેટિક. બંને ફેરોમેગ્નેટિક હોવાથી એની પરમેબિલિટી તો ખૂબ વધારે છે. એની મ્યુ આર જે છે સાપેક્ષ પરમેબિલિટી 1000 કરતા વધારે છે. એટલે મ્યુ એની પરમેબિલિટી ઘણી ઊંચી છે. બંનેની ફેરોમેગ્નેટિક આવે એટલે બંનેની પરમેબિલિટી તો ઘણી ઊંચી જ છે, પણ હાર્ડ ફેરોમેગ્નેટિકની રિટેન્ટિવિટી વધારે છે, જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિકની રિટેન્ટિવિટી ઓછી છે. તો જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું વધારે આપશે, પણ જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હટાવી લો એટલે એની રિટેન્ટિવિટી ઓછી હોવાથી ચુંબકત્વ લગભગ નાશ પામી જાય. એટલે જરૂર પડે ત્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, જરૂર ન હોય ત્યારે લગભગ શૂન્ય થઈ જાય. એટલે એનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટમાં થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ક્યાં થાય છે તો વિદ્યુત બેલ, વિદ્યુત ઘંટડીની અંદર થાય છે, લાઉડ સ્પીકરની અંદર થાય છે, ટેલિફોનના ડાયફ્રામમાં થાય છે, લોખંડની ભારે વસ્તુ ઊંચકવા માટેની ક્રેનમાં થાય છે, કે જરૂર પડે ત્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, જરૂર ન હોય ત્યારે મુક્ત કરી દે, સંપૂર્ણ નાશ પામી જાય. તો એ છે તે નરમ લોખંડ છે, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો ફરી એક વખત ફેરોમેગ્નેટિઝમ. તો ફેરોમેગ્નેટિઝમની અંદર લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો ચુંબકીય ક્ષેત્રમાં અનેક ગણો વધારો કરી આપે છે. આકર્ષણ અનુભવે છે. પ્રબળ ચુંબક અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે, આના કરતા વધારે પ્રબળ. પરંતુ આના દરેક અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર નથી. અમુક ચોક્કસ વિસ્તાર જેમાં બધા જ અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી છે, જેને ડોમેન્સ કહેવામાં આવે છે. એની સાઈઝ 1 મિલીમીટર છે, એમાં 10^11 પરમાણુ રહેલા હોય છે. તો આવા બધા ડોમેન જોડાઈ જાય તો ડાયપોલ મોમેન્ટ બધાની એક જ દિશામાં ગોઠવાઈ જાય તો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવે છે. આમાં દરેક અણુ કે પરમાણુને ગોઠવવું પડે, જ્યારે આમાં થોડાક ડોમેનને જોડવા પડે. એના માટે શું કરી શકીએ કે આ ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાને સોલેનોઇડની અંદર મૂકીને એમાંથી પ્રવાહ વધારતા જાઓ. તો પ્રવાહ વધારતા જશો એટલે શરૂઆતમાં ડોમેનમાં ખાસ ફરક નહીં પડે, ધીમે ધીમે પ્રવાહ વધારતા જાઓ. પાસેના ડોમેન છે એની બાઉન્ડ્રી ડોમેન વોલ તૂટતી જશે, 2 માંથી 1 બનશે, 3 માંથી 1 બનશે. એમ કરતા કરતા જેવા તમે એ બિંદુએ પહોંચો, O થી એ વક્ર એ બિંદુએ પહોંચો એટલે બધા ડોમેન જોડાઈને એક મોટો ડોમેન બની જાય છે, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ જશે. પણ આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી દો તો A થી O પર નહીં આવે પણ A થી B પર આવશે, એટલે એનામાં ચુંબકત્વ રહી જશે બાકી. B બિંદુ પાસે H તો 0 છે પણ B 0 નથી, 1.2 ટેસ્લા છે, જેને રિટેન્ટિવિટી કે રિમેનન્સ કહેવામાં આવે છે. એટલે આનો ઉપયોગ જેની રિટેન્ટિવિટી વધારે છે, એની હિસ્ટેરેસિસ સાયકલ પહોળી છે, એનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય. દાખલા તરીકે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ એલ્નિકો, કોબાલ્ટ, સ્ટીલ, ટિકોના વગેરે. હવે A થી અહીંયા આવે જેની રિટેન્ટિવિટી રિમેનન્સ ઓછા છે, એની હિસ્ટેરેસિસ સાયકલ સાંકડી આવશે. એમાં સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ આવે, નરમ લોખંડ. એનો ઉપયોગ વિદ્યુત ચુંબક બનાવવા માટે થાય છે. વિદ્યુત ચુંબકનો ઉપયોગ વિદ્યુત બેલ છે, લાઉડ સ્પીકર, ટેલિફોનના ડાયફ્રામ, ક્રેન વગેરેની અંદર ટ્રાન્સફોર્મરમાં એસી પ્રવાહ પસાર કરીને પણ આ ઘટના બનતી હોય છે. હવે અહીંયા ચુંબકત્વ એમાં બાકી રહી ગયું છે, બરાબર. હવે સંપૂર્ણ નાશ કરવો હોય તો એટલે આવી પરિસ્થિતિને આમાં લઈ જવી હોય તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવાનું શરૂ કરો તો C બિંદુ પાસે ફરી બધા ડોમેન વેરવિખેર થઈ ગયા છે. જરૂર નથી કે આવા જોઈએ, બીજી કોઈ રીતે પણ હોઈ શકે છે. તો C બિંદુ પાસે B તો શૂન્ય થઈ ગયું પણ H ની કઈ કિંમત આવી 90 એમ્પિયર પ્રતિ મીટર. એ જે ઘટના છે એને કોએર્સિવિટી કહેવામાં આવે છે. ફરી વિરુદ્ધ દિશામાં પ્રવાહ આગળ વધારો તો D બિંદુએ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન BS 1.5. ફરી પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી દો તો રિટેન્ટિવિટી જેમ અહીંયા આવે. ફરી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો તો કોએર્સિવિટી, આગળ વધો તો સેચ્યુરેશન. આ રીતે સાયકલ પુનરાવર્તન પામશે.
તો આ જે આપણું સાયકલ છે એને હિસ્ટેરિસિસ તરીકે ઓળખવામાં અથવા હિસ્ટેરિસિસ લૂપ કહે છે, જે આનું ક્ષેત્રફળ છે એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે. પ્રવાહ પસાર કરવામાં જે ઊર્જાનો વ્યય થયો ઉષ્મા ઊર્જા સ્વરૂપે વિખેરણ પામી જાય છે. એના બદલામાં આપણે એના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરી શકીએ છીએ. ઘણા વર્ષો પહેલા કાયમી ચુંબક બનાવવા માટે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખીને હથોડી વડે ટીપ્યા કરતા અને ચુંબક બની જતો. ત્યારબાદ 400 વર્ષ પહેલા ટેક્સ્ટબુકની અંદર આકૃતિ પણ આપેલી છે. લોખંડના સળિયા સાથે ચુંબકનો એક ધ્રુવ સતત ઘસ્યા કરો અને ચુંબક બની જતો હતો. આધુનિક યુગમાં હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થના લોખંડના સળિયાને સોલેનોઇડની અંદર મૂકીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ કાયમી ચુંબકત્વ ધારણ કરે છે, કાયમી ચુંબક બને છે. એનું ઉદાહરણ છે. જ્યારે રિટેન્ટિવિટી ઓછી હશે તો એના માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકશું. એટલે એવા સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાને પણ તમે સોલેનોઇડની અંદર મૂકીને પ્રવાહ પસાર કરો તો એ ચુંબકત્વ અનેક ગણું વધારી દેશે, કારણ કે પરમેબિલિટી ઘણી વધારે છે, સાપેક્ષ હોય કે માધ્યમની હોય. એટલે ચુંબકત્વ જ્યારે પ્રવાહ પસાર કરો ત્યારે તો બંને ચુંબકત્વ અનેક ગણું વધારી દેશે, કારણ કે બંને ફેરોમેગ્નેટિક છે, એનો મ્યુ r અને મ્યુ ઘણા મોટા છે. પણ એ પ્રવાહ બંધ કરી દેશો ને તોય આનામાં અસર રહી જશે. શેમાં? કાયમી ચુંબક, હાર્ડ ફેરોમેગ્નેટિક. જ્યારે સોફ્ટમાં એ શૂન્ય થઈ ગયું છે. જરૂર પડે ત્યારે તીવ્ર ચુંબકીય ક્ષેત્ર, જરૂર ન હોય ત્યારે શૂન્ય. એટલે એનો ઉપયોગ છે વિદ્યુત ઘંટડીની અંદર, લાઉડ સ્પીકર, ટેલિફોનના ડાયફ્રામ, ક્રેન વગેરેની અંદર થાય છે. અને બીજી એક અસર કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે આ સ્થિતિમાં છે, એને આપણે ગરમ કરીએ તો આ બધા ડોમેન વિકૃત બનતા જાય છે અને કોઈ એક તાપમાને, જેને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે, બધા ડોમેન તૂટી જાય છે. બધા ડોમેન તૂટી જાય એટલે દરેક અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ જાય છે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં ફેરવાઈ ગયો, જે 10^11 જેટલા કમસે કમ એક દિશામાં તો એ બધા વેરવિખેર થઈ ગયા. એટલે જે તાપમાને ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિકમાં ફેરવાય ને એને ક્યુરી તાપમાન કહેવામાં આવે. ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને લઈ જાવ એટલે પેરામેગ્નેટિક આવી ગયો એટલે ક્યુરીનો નિયમ જળવાશે. અચળાંક T - Tc. પણ ખાસ યાદ રાખો આ સૂત્ર ફેરોમેગ્નેટિક માટે છે ને એ પણ ક્યારે? T > Tc હોય ત્યારે. અને આ જે સૂત્ર છે પેરા માટે છે, પ્યોરલી. આ ફેરો પેરા બની ગયા બાદ એટલે કે T > Tc હોય ત્યારે લાગુ પડશે. તો ફેરોમેગ્નેટિકમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડો તો બધા ડોમેન જોડાઈને એક મોટો ડોમેન બને છે, પરંતુ એને ગરમ કરો તો ડોમેન બધા વિકૃત બનતા જાય છે અને તૂટી જાય છે અને બધા જ અણુ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર બની જાય છે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ છે પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય છે અને ક્યુરી તાપમાન કહેવાય. એક વખત પેરો બની જાય એટલે પછી પાછો ક્યુરીનો નિયમ આવે, પણ શરત આ હોવી જોઈએ તો જ એ પેરો છે, નહીંતર તો ફેરોમેગ્નેટિક જ છે. તો આ ચેપ્ટરની થિયરી સંપૂર્ણ રીતે સમાપ્ત થાય છે. એક ઉદાહરણ બાકી છે, પછી સ્વાધ્યાય આપણે જોઈશું.